શું તમે પણ એ જ અનલકી છો જેને આઈપીઓમાં એલોટમેન્ટ નથી મળતું? ડોન્ટ વરી, આજે હું તમને અમુક ટેકનિક બતાવીશ, જે અપનાવશો તો તમને આઈપીઓ લાગવાના ચાન્સીસ ઘણા વધી જશે. ફર્સ્ટ ટેકનિક, કટ ઓફ પ્રાઇસ. એટલે કે આઈપીઓમાં પ્રાઇસ બેન્ડ હોય, એક્ઝામ્પલ ₹100 થી 105, તો એમાં કટ ઓફ પ્રાઇસ એટલે કે 105 જે અપર બેન્ડ છે એના પર અપ્લાય કરો. સેકન્ડ ટેકનિક, મલ્ટિપલ એકાઉન્ટ. એટલે કે જ્યારે પણ કોઈ બઝિંગ આઈપીઓ આવે, તમે વધારે લોટ અપ્લાય કરો એની જગ્યાએ અલગ અલગ ફેમિલી અને ફ્રેન્ડના ડીમેટ એકાઉન્ટમાં અપ્લાય કરો, જેથી કરીને તમને આઈપીઓ લાગવાના ચાન્સીસ વધી જશે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું તો આઈપીઓ 10 ગણો કોઈ સબસ્ક્રાઇબ થયો હોય અને તમે 5 ડીમેટમાં આઈપીઓ અપ્લાય કર્યો હશે તો તમને લાગવાના ચાન્સીસ 50% થઈ જશે. પરંતુ તમે એક જ ડીમેટમાં વધુ લોટ અપ્લાય કર્યા હશે તો તમને લાગવાના ચાન્સીસ માત્ર 10% રહેશે. થર્ડ ટેકનિક, પોસિબલ હોય તો આસબા અથવા નેટ બેન્કિંગથી અપ્લાય કરો અને યુપીઆઈને અવોઇડ કરો, જેથી કરીને યુપીઆઈ મેન્ડેટ ફેલ થવાના ચાન્સીસ નહીં રહે અને ડાયરેક્ટ તમારા પૈસા બ્લોક થઈ જશે. અને જો તમે યુપીઆઈથી જ અપ્લાય કરો તો તમે તમારા બેંકની જ યુપીઆઈ આઈડી યુઝ કરો, ફ્રેન્ડ અને ફેમિલીની યુપીઆઈ આઈડી યુઝ કરવાનું અવોઇડ કરો. ફોર્થ ટેકનિક, અવોઇડ લાસ્ટ ડે એપ્લિકેશન. એટલે કે બને તો પહેલા અને બીજા દિવસે જ આઈપીઓને અપ્લાય કરી દો, છેલ્લા દિવસની રાહ ના જુઓ. અને લાસ્ટ ફિફ્થ ટેકનિક, બાય પેરેન્ટ કંપની શેર. ફોર એક્ઝામ્પલ, હાલ ચર્ચામાં છે કે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ આવી રહ્યો છે, તો તમે પેરેન્ટ કંપનીનો એનટીપીસીનો એક શેર ખરીદી લો. તમે શેર હોલ્ડર્સની કેટેગરીમાં અપ્લાય કરી શકશો, જેમાં તમને લાગવાના ચાન્સીસ ઘણા વધી જશે. તો રાહ શેની જુઓ છો? અપનાવો આ ટેકનિક અને શેર કરો તમારા મિત્રોને જેને આઈપીઓ નથી લાગી રહ્યો.